हेलो स्टूडेंट, लास्ट लेक्चर में आपने हाइड्रोजन ऑक्साइड रिलेटेड एमसीक्यू की चर्चा करी थी। हवे हाइड्रोजन पेरोक्साइड H2O2 रिलेटेड जो एमसीक्यू है एनी चर्चा करीशुं। हवे H2O2 थियरी बेज में कॉन्सेप्ट में आपणे सीखी गया छे कि H2O2 ની બનાવટ, H2O2 ના રાસાયણિક ગુણધર્મો, પછી બજારમાં જે H2O2 મળે છે એ 3 કદવાળો એટલે કે 3% H2O2 મળે છે, એની કેલ્ક્યુલેશન, એના સૂત્રો એ બધી આપણે ચર્ચા કરેલી છે કે H2O2 નો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે। H2O2 ને ખુલ્લી બોટલમાં મતલબ કે ટ્રાન્સપરન્ટ બોટલમાં રાખવામાં આવતું નથી, પણ મીણનું પડ ચડાવેલું હોય એવી બોટલમાં રાખવામાં આવે છે, કારણ કે H2O2 ને હવામાં ખુલ્લું રાખતા તરત એનું શું થાય છે, વિઘટન થાય છે। આ બધા જ ટોપિકની આપણે થિયરી બેઝમાં ચર્ચા કરેલી છે। હવે એના રિલેટેડ એમસીક્યુ જોઈએ તો એમસીક્યુમાં 1 મોલ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડનું જળ વિભાજન કરવાથી શું મળશે? આપણે શીખી ગયા હતા કે H2SO4 છે એમાંથી H+ અને HSO4- આયન મળે, અને HSO4- આયનનું જ્યારે પહેલાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે માર્શલ એસિડ H2S2O8 મળે છે। એનું ફરીથી જળ વિભાજન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શું મળશે? તો 1 મોલ સલ્ફ્યુરિક એસિડ અને 1 મોલ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ મળશે। તો આપણને ઓપ્શનમાં અહીંયા આપેલું છે કે સલ્ફ્યુરિક એસિડના 2 મોલ, સલ્ફ્યુરિક એસિડના 2 મોલ મળતા નથી। H2S2O8 નું જળ વિભાજન થાય તો H2SO4 અને HSO4- એટલે કે 1 મોલ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ મળે અને 1 મોલ સલ્ફ્યુરિક એસિડ આપણને મળતો હોય છે। એના પછી છે કે સામાન્ય રીતે H2O2 નું ઔદ્યોગિક ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે H2O2 નું ઔદ્યોગિક ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે? તો બેરિયમની H2SO4 સાથેની પ્રક્રિયાથી, NaOH ની H2SO4 સાથેની પ્રક્રિયાથી, કે H2S2O8 ના વિદ્યુત વિભાજનથી, O2 ની વધુ પ્રમાણમાં હાજરી રાખીને H2 નું દહન કરવાથી। તો આપણને ખબર છે કે માર્શલ એસિડ એટલે કે H2S2O8 નું વિદ્યુત વિભાજન કરી ઔદ્યોગિક રીતે H2O2 બનાવી શકાય છે। એના પછી છે કે 2-મિથાઇલ એન્થ્રાક્વિનોલ નું બંધારણીય સૂત્ર। આપણે ઇથાઇલ એન્થ્રાક્વિનોલ નું શીખી ગયા હતા। મિથાઇલ એન્થ્રાક્વિનોલ માં શું આવશે? અને એન્થ્રેસીન કહેવાય। અહીંયા આપણે OH એમાંથી કીટોન સમૂહ બનાવેલો અને C2H5 ની જગ્યાએ શું આવશે? CH3। તો 2-મિથાઇલ એન્થ્રાક્વિનોલ, આને શું કહીશું? 2-મિથાઇલ એન્થ્રાક્વિનોલ। અને ક્વિનોન છે 2-મિથાઇલ એન્થ્રાક્વિનોન છે તો અહીંયા ખાલી કીટોન સમૂહ આવી છે, આલ્કોહોલિક સમૂહની જગ્યાએ કીટોન, અને જો એ મિથાઇલની જગ્યાએ ઇથાઇલ છે, મિથાઇલની જગ્યાએ ઇથાઇલ છે તો અહીંયા C2H5, અહીંયા પણ C2H5। ક્વિનોલ હોય તો OH અને ક્વિનોન હોય તો કીટોન સમૂહ આવે। આનું તમે ઓર્ગેનિકમાં આ બધી ચર્ચા કરશો। એના પછી છે કે પ્રક્રિયા 2H2O2 gives H2O plus O2 માં H2O2 નું માત્ર ઓક્સિડેશન થાય, H2O2 નું માત્ર રિડક્શન થાય, H2O2 નું ઓક્સિડેશન રિડક્શન થતું નથી, કે H2O2 નું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય। આપણને પ્રક્રિયા આવી આપેલી છે કે H2O2
બેલેન્સ કરવા માટે આ પ્રક્રિયામાં H2O2 નું ઓક્સિડેશન રિડક્શન બંને થાય છે, ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. તો આપણો ઓપ્શન શું આવશે? ઓપ્શન નંબર 16. ઓક્સિડેશન રિડક્શન માં શું થાય તો ખબર જ છે ને આપણને કે અહીંયા H+ અને O- છે, તો ઓક્સિજન આ હાઇડ્રોજનનો +1 છે, ઓક્સિજનનો -1 છે, અહીંયા ઓક્સિજનનો -2 થાય છે અને ઓક્સિજનનો અહીંયા 0 થાય છે. એટલે ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. પ્રયોગશાળામાં H2O2 માં HOO બંધકોણ કેટલો? આપણે શીખી ગયા છીએ કે HOO બંધકોણ 101.9 ડિગ્રી છે. આપણને ઓપ્શન આપેલા છે એ પ્રમાણે સાચો આન્સર આવશે ઓપ્શન બી. એના પછી છે કે નીચેના પૈકી કયા ઓક્સાઇડમાં HCl ઉમેરતા H2O2 મળે? આપણે એવું શીખી ગયા હતા કે બેરિયમ પેરોક્સાઇડનું એસિડિક દ્રાવણ લેવાનું છે, તો એમાં HCl ઉમેરેલો હશે તો એમાંથી આપણે આવું સૂત્ર શીખી ગયા ને કે અહીં H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને BaSO4 8 મોલ H2O અને H2O2 મળે છે. તો આમાં એસિડિક દ્રાવણ બનાવવા માટે HCl ઉમેરી શકાય અને આપણે એસિડિક દ્રાવણની જ પ્રક્રિયા કરવાની છે. અહીંયા H2SO4 ની જગ્યાએ આપણે શું લઈશું? HCl લઈશું. 2 મોલ HCl લઈએ તો આપણને અહીંયા શું મળી જાય? BaCl2. એટલે અહીંયા HCl ઉમેરવાનું કીધું છે, પણ શેમાં ઉમેરીએ છીએ આપણે? બેરિયમ પેરોક્સાઇડના દ્રાવણમાં. એટલે ઓપ્શન સી છે એ તમારો સાચો આન્સર આવશે. એના પછી છે કે H2O2 નું પાણીમાં થતું વિઘટન અટકાવવા શેના દ્વારા અટકાવી શકાય? તો આ પ્રક્રિયા થતી અટકાવવી હોય તો આપણે કેવી રીતે અટકાવી શકીએ? તો આપણે એવું કીધું હતું કે H2O2 માં સ્થાયી કારક તરીકે યુરિયા ઉમેરવામાં આવે છે અને યુરિયા સિવાય H3PO4 છે એ પણ સ્થાયી કારક તરીકે ઉપયોગી છે. તો H2O2 નું પાણીમાં થતું વિઘટન અટકાવવા માટે એમાં આપણે શું ઉમેરી શકીએ? યા તો યુરિયા ઉમેરી શકીએ યા તો ફોસ્ફોરિક એસિડ H3PO4 ઉમેરી શકીએ છીએ. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન બી H3PO4 કે H2O2 નું વિઘટન થતું અટકાવવું હોય તો એમાં સ્થાયી કારક તરીકે યુરિયા ઉમેરો અથવા તો ફોસ્ફોરિક એસિડ ઉમેરીએ આપણે એટલે H2O2 નું પાણીમાં વિઘટન થતું છે એ અટકી જતું હોય છે. એના પછી છે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને હાઇડ્રોજન ઓક્સાઇડ માં રહેલા ઓક્સિજનના વજનનો ગુણોત્તર H2O2 અને H2O. અહીંયા બે ઓક્સિજન છે, અહીંયા એક છે, તો વજનનો ગુણોત્તર આપણે 2:1 લઈ શકીએ. તો ગુણોત્તર છે 2:1. તો ઓપ્શન ડી છે એ સાચો આન્સર આવે છે કે બંનેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને હાઇડ્રોજન ઓક્સાઇડ બંનેમાં વજનનો ગુણોત્તર અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો 2:1 નો છે. H2O2 નો અણુ એક પરમાણિક અણુ છે તેમજ X2 - 2 આયન રચે છે. તે દ્વિપરમાણિક અણુ છે તેમજ X2 - 2 આયન રચે છે. તે દ્વિપરમાણિક છે તેમજ X- આયન રચે છે. તે એક પરમાણિક છે તેમજ X- આયન રચે છે. હવે H2O2 છે એમાં 2 પરમાણુ છે, એક હાઇડ્રોજન પરમાણુ છે અને એક ઓક્સિજન પરમાણુ છે, એટલે દ્વિપરમાણિક આયન થઈ ગયું. હવે H2O2 માં H+ અને O- છે, એટલે આપણે એવું કહી શકીએ કે ઋણ વીજભાર છે -1 સંયોજકતા ધરાવતો આયન રચે છે. H2O માં શું આવે કે -2 સંયોજકતા ધરાવતો આયન રચે છે. બરાબર, એટલે આ કેવો છે? દ્વિપરમાણિક છે. એનું જે અણુ છે એ 2 પરમાણુમાંથી બનેલો છે, હાઇડ્રોજન અને
ઓક્સિજન અને એ X માઈનસ, કારણ કે ઓક્સિજનની સંયોજકતા H2O2 માં -1 છે. એના પછી છે કે H2O2 માં કયા પ્રકારનો બંધ હોય છે? હવે H2O2 માં ધ્રુવીય બંધ પણ હોય છે અને અધ્રુવીય બંધ પણ હોય છે. પાણીમાં ખાલી ધ્રુવીય બંધ હોય છે, પણ અહીંયા અધ્રુવીય બંધ પણ બને છે અને ધ્રુવીય બંધ પણ બને છે. કે જ્યારે હાઇડ્રોજન વચ્ચે બંધ બનશે ત્યારે શું થશે કે ધ્રુવો ઉત્પન્ન થતા નથી. ઓક્સિજન વચ્ચેના બંધમાં પણ ધ્રુવો ઉત્પન્ન થતા નથી, એટલે અધ્રુવીય છે. અને હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે શું થાય છે કે વિદ્યુત ઋણતાનો તફાવત છે, એટલા માટે ધ્રુવો ઉત્પન્ન થાય છે. એટલા માટે H2O2 માં ધ્રુવીય બંધ પણ બને છે અને અધ્રુવીય બંધ પણ બને છે. આમાં આપણે જોઈ ગયા છે કે ઓક્સિજન વચ્ચે બંધ રચાય છે અને હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે પણ બંધ બનતો હોય છે. એટલે અહીંયા ધ્રુવીય અને અધ્રુવીય બંને પ્રકારના બંધ છે. એના પછી છે કે H2O2 માં હાઇડ્રોજનના વજનથી ટકા આપણને ખબર છે કે H2O2 એટલે 34 ગ્રામ એનું આણ્વીય દળ છે. તો 34 ગ્રામ દળમાં હાઇડ્રોજન કેટલો છે? 2 ગ્રામ H2 છે, એવું કહી શકીએ આપણે. તો આપણે કદથી ટકામાં લેવાનું છે. તો 100 ગ્રામમાં કેટલું? તો 100 ગુણ્યા 2 ભાગ્યા 34, લગભગ એપ્રોક્સિમેટલી તમારો આન્સર છે એ 5 પોઈન્ટ સમથિંગ આવશે. અહીંયા 200 ભાગ્યા 34 કરી દઈએ તો 5 પોઈન્ટ સમથિંગ આન્સર આવે છે. તો આપણો ઓપ્શન આવશે A. બરાબર. એના પછી છે 10 કદ H2O2 એટલે ખાલી જગ્યા ટકા દ્રાવણ. આપણે શીખી ગયા છે 10 કદ H2O2 માટે આપણી પ્રક્રિયા કંઈક આવી હતી. H2O2 gives 2H2 plus O2. અહીંયા આપણે એવું કહી શકીએ કે 68 ગ્રામ H2O2 વપરાય ત્યારે 22.4 લિટર ઓક્સિજન મળે છે. આપણે એવું શીખી ગયા કે 1 લિટર H2O2 નું વિઘટન થાય ત્યારે 10 લિટર O2 મળે આપણને. તો અહીંયા 68 ગ્રામ કરીએ છીએ ત્યારે 22.4 મળે છે. તો એવું કહી શકીએ આપણે 10 પદ લેવાનું છે. આપણે જે દાખલો કરેલો એ છે કે 22.4 લિટર O2 મેળવવું હોય તો 68 ગ્રામ H2O2 જોઈએ છે. તો 10 લિટર O2 મેળવવા માટે કેટલું? 68 ગુણ્યા 10 ભાગ્યા 22, આપણો આન્સર 30.36 આવતો. હવે અહીંયા 30.36 ગ્રામ પર મોલ આવ્યું, એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરું તો 3.035 આવે 100 એટલે આપણને પર્સન્ટેજમાં પૂછ્યું છે તો 3.035 આન્સર આવશે. ધ્યાન રાખજો અહીંયા 30.35 આપેલું છે ગ્રામ પ્રતિ મોલમાં છે. એના પછી છે કે STPએ 500 ml O2 વાયુ મુક્ત કરવા માટે 10 કદ H2O2 નું ખાલી જગ્યા મિલી દ્રાવણ જોઈએ. અહીંયા 10 કદ મેળવવા માટે આટલો એટલે કે 10 લિટર મેળવવો હોય તો આટલો H2O2 આપણે વાપરીએ છીએ તો 500 ml માટે કેટલું? ક્લિયર? તો તમે લગભગ ગણતરી કરશો તો તમારે 50 એક આન્સર આવશે કે 10 લિટર O2 મેળવવા માટે આપણે 1 લિટર H2O2 વાપરીએ છીએ તો 500 પેલા લિટરને ml માં કન્વર્ટ કરજો અથવા તો ml છે એને લિટરમાં કન્વર્ટ કરવાનું છે. એના પછી છે 0.01 મોલ PbSO4 માં PbS માંથી PbSO4 માં રૂપાંતર કરવા માટે 10 કદ H2O2 નું ખાલી જગ્યા મિલી દ્રાવણ જોઈએ. આપણે H2O2 નું ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા ગુણધર્મો શીખ્યા. એમાં આપણે સમીકરણ હતું કે PbS માંથી PbSO4
4 માં ફેરવવું છે તો PBS માંથી આવી પ્રક્રિયા આપણે જોઈ ગયા છે. હવે અહીંયા આવું કહી શકું કે 4H2O2 gives 4H2O plus 2O2. આપણે આવી પ્રક્રિયા શીખ્યા છે કે 2H2O2 gives 2H2O plus O2. તો અહીંયા આપણને ખબર છે કે 2 મોલ H2O2 નું વિઘટન થાય ત્યારે 22.4 લિટર ઓક્સિજન મળે છે. તો અહીંયા 4 મોલ છે તો કેટલું મળશે? 44.8 લિટર મળશે. PBS નું PbSO4 માં રૂપાંતર થાય છે. બરાબર? આ ઓક્સિજન નથી ગણવાનો આપણે પ્રબળતા માટે તો કયું લઈએ છીએ કે H2O2 નું વિઘટન થાય છે ત્યારે મળતો ઓક્સિજન લઈએ છીએ. એના પછી છે કે 1.5 નોર્મલ H2O2 ના દ્રાવણની કદ પ્રબળતા. હવે દ્રાવણની કદ પ્રબળતા માટે આપણે સૂત્ર એવું શીખી ગયા છીએ કે કદ પ્રબળતા બરાબર સમપ્રમાણતા ગુણ્યા એક મિનિટ કદ પ્રબળતા આપી છે ને સમપ્રમાણતા ગુણ્યા 5.6 આ સૂત્રો આપણે સાબિત કરેલા છે બધા. તો સમપ્રમાણતા આપણને 1.5 આપેલી છે અને 5.6 તો આન્સર તમારો કેટલો આવશે? લગભગ 56 અને અડધા એટલે 8.4 આન્સર આવશે. એના પછી છે કે 5 નોર્મલ H2O2 ના 1 લિટર દ્રાવણમાં 1.5 નોર્મલ H2O2 ના 1 લિટર દ્રાવણમાં H2O2 નું વજન. તો આપણે પ્રબળતા બરાબર વજન એટલે પ્રબળતા પ્રમાણે લઈ શકીએ તો પ્રબળતા બરાબર બીજું સૂત્ર આ છે કે સપ્રમાણતા ગુણ્યા તુલ્ય દળ. H2O2 ની સપ્રમાણતા આપણને 1.5 આપેલી છે અને એનું તુલ્ય દળ છે 17 ગ્રામ પર મોલ છે. તુલ્ય દળ કેવી રીતે તુલ્ય ભાર કેવી રીતે શોધી શકાય? તુલ્ય દળ કેવી રીતે શોધી શકાય? તો એનું આણ્વીય દળ ભાગ્યા એની એસિડિકતા બેઝિકતા અથવા તો ABV લઈએ છીએ એની વેલેન્સી. તો અહીંયા 2 આવશે તો 34 ભાગ્યા 2 કરીશું તો એનું તુલ્ય દળ 17 મળશે અને આન્સર તમારો 25 પોઈન્ટ સમથિંગ આવશે. તો વજન કેટલું આવ્યું એનું? 25 પોઈન્ટ તમને ઓપ્શન આપેલો છે 25.5. બરાબર? એના પછી કે માર્શલ એસિડનું જળ વિભાજન કરવામાં આવે તો હમણાં આપણે અહીં આપણને પ્રક્રિયા સમીકરણ આપી દીધેલું છે. માર્શલ એસિડ છે H2SO4 એનું જળ વિભાજન કરીએ છીએ આપણે. તો હમણાં કીધું કે 1 મોલ સલ્ફ્યુરિક એસિડ અને 1 મોલ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ એટલે SO3 મળે છે. H2SO4 અને SO3 આપણને મળે તો ઓપ્શન આપણો આવશે ઓપ્શન ડી. એના પછી કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં H2O2 રિડક્શન કર્તા તરીકે વર્તે છે? તો રિડક્શન પ્રક્રિયા હોય ત્યારે ઓક્સિજન મુક્ત થાય. તો ઓક્સિજન મુક્ત થાય એવી આપણને એક જ પ્રક્રિયાઓ આપેલી છે. એ બધી પ્રક્રિયાઓ આપેલી છે હું કહું છું.
કે PbO2 H2O2 gives PbO H2O O2. પછી ઓપ્શન બી તમારો છે Na2SO3 H2O2 gives Na2SO4 H2O. એના પછીની પ્રક્રિયા ઓપ્શન સી માં છે પોટેશિયમ આયોડાઇડ H2O2 gives Na2SO4 H2O. એના પછીની પ્રક્રિયા છે KNO2 H2O2 KNO3 H2O. આ પ્રક્રિયા અહીંયા ખોટી છે પણ આપણને આપેલી છે કે આપણે લખીએ છીએ બરાબર. હવે અહીંયા રિડક્શન કરતા એટલે કે H2O2 છે એ બીજાનું શું કરે રિડક્શન કરે તો અહીંયા રિડક્શનનો આ થાય છે કે PbO માંથી ઓક્સિજન દૂર થાય છે તો પ્રક્રિયા આપણી સાચી કઈ થશે પ્રક્રિયા A. એના પછી છે કે H2O શેમાં ઉપયોગી નથી આપણે શીખી ગયા કે H2O નો ઉપયોગ ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકે થઈ શકે તો ઓપ્શન એ સાચો ઉપયોગી નથી એવું પૂછ્યું છે આપણને પણ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ કરીએ છીએ બ્લીચિંગ એજન્ટ તરીકે કરીએ છીએ એન્ટીસેપ્ટિક તરીકે પણ H2O2 નો ઉપયોગ કરવામાં આવે છે ઉદ્દીપક તરીકે H2O2 નો ઉપયોગ થતો નથી. એના પછી છે કે પ્રક્રિયા 2H2O2 2H2O O2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બદલાય 2H2O2 gives 2H2O O2. એમાં ઓક્સિડેશન આંક જોઈએ તો અહીંયા હાઇડ્રોજનનો +1 ઓક્સિજનનો -1 અહીંયા ઓક્સિજનનો -2 અને અહીંયા ઓક્સિજનનો 0. આપણને પૂછ્યું છે આની જરૂર નથી ખાલી ઓક્સિજનનું પૂછ્યું છે ને એટલે એવું કહી શકીએ કે ઓક્સિડેશન આંક અહીંયા -1 માંથી -2 થાય છે અને બીજું એવું કહી શકીએ કે -1 માંથી 0 થાય છે તો માત્ર -1 થી -2 માત્ર 1 થી 0 એટલે ઉપરના બંને સાચા છે એવું કહી શકાય આપણે. ક્લિયર. હવે બાકીના જે એમસીક્યુ છે ભારે પાણી રિલેટેડ એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.